મહેસાણાની વાત કરીએ। મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદનું આગમન। મહેસાણા, ઊંઝા, બહુચરાજી સહિત મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે। મહેસાણાના આ દ્રશ્યો જ્યાં વરસાદ વરસ્યો છે તો ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। મહેસાણા જિલ્લામાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વાત કરીએ મહેસાણાના ઊંઝાની તો ઊંઝામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। પાણી ભરાતા ઊંઝા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। પહેલા જ વરસાદમાં અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, વાહન ચાલકો અટવાયા છે। ઊંઝા નગરપાલિકાની ટીમે પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરી છે। મહેસાણાના ઊંઝાના આ દ્રશ્યો છે જ્યાં પહેલા જ વરસાદે પ્રશાસનની પોલ ખોલી જે અંડરપાસ બનાવવામાં આવ્યો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સ્થાનિકો જે છે અંડરપાસ બંધ કરાતા દિવાલ ઉપર ચઢી અને સ્થાનિકો જવા માટે મજબૂર બન્યા છે। રેલવે ટ્રેક ત્યાં છે, બીજી તરફ અંડરપાસ છે। અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે દિવાલ કૂદી અને જીવના જોખમે જે રેલવેનો ટ્રેક છે તેને ક્રોસ કરી અને લોકો જવા માટે મજબૂર બન્યા છે।